ચાલો મિત્રો, આજના જવાબ આપી દઉં. પહેલો ક્વેશ્ચન છે, દિલ્હીમાં વાયુ ગુણવત્તા સૂચકાંક છે AQI 361 નોંધાયો છે. આ AQI કયા શ્રેણીમાં આવે છે અને GREP હેઠળ કયા પગલાં લાગુ થાય? તો એનો જવાબ આવશે બી, ખૂબ ખરાબ શ્રેણી, સ્ટેજ 3. અમુક વાહનો પર પ્રતિબંધ આવશે, ડીજી સેટ્સ પર અંકુશ આવશે, શાળાઓ ઓનલાઈન શિફ્ટ થઈ શકે. આ પગલાં લઈ શકાય દિલ્હીના વાયુ પ્રદૂષણને ધ્યાનમાં લગતા. બીજું છે, બ્રાઝિલના લેક ટેફેમાં ગરમીના લહેર અને દુષ્કાળને કારણે કયા જોખમી પ્રાણીઓના સમૂહ મૃત્યુ થયા હતા? તો એ જવાબ આવશે એમેઝોન નદીની જે ડોલ્ફિનો છે, 41°C તાપમાન વધી ગયું હતું લેકના અંદર, એના કારણે મૃત્યુ પામ્યા હતા. ત્રીજું છે, નાસાના એસ્કેપેડ 2 સમાન નાના ઉપગ્રહ બ્લુ અને ગોલ્ડ મિશનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ડી જવાબ આવશે સૌર્ય પવન દ્વારા મંગળના વાતાવરણના નુકસાનનો અભ્યાસ કરવા માટે નાસા 2 નાના ઉપગ્રહો મોકલ્યા છે, બ્લુ અને ગોલ્ડ. 4 નંબરમાં કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે નેશનલ અર્બન કોન્ક્લેવ 2025માં કયા 2 કાર્યક્રમો લોન્ચ કર્યા છે? તો જવાબ આવશે બી, DREP અને UI વિન, મતલબ જે ડમ્પ સાઇટ રિડક્શન એક્સિલેટર પ્રોગ્રામ છે અને અર્બન ઇન્વેસ્ટમેન્ટ વિન્ડો, જે આ 2 પ્રકારના છે કે 2026 સુધીમાં જે જૂના કચરાનો ઢગલો છે એને દૂર કરીને 2047 સુધી ભારતને નવું વિકસિત ભારત તૈયાર કરવા માટે 2 લોન્ચ કર્યા છે. 5મો છે, જાપાનના છાયાદાર જંગલોમાં મળતા ઘોસ પ્લાન્ટ્સ ભૂત છોડ કેવી રીતે જીવે છે? તો જવાબ આવશે ડી, ભૂમિગત ફૂગ દ્વારા કાર્બન અને ખનિજો મેળવીને, જમીનમાંથી ફૂગ દ્વારા કાર્બન અને ખનિજો મેળવીને આ જે ઘોસ પ્લાન્ટ જીવે છે.